નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં. કોન્સ્ટેબલની જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવાના છે તેમના માટે લેટેસ્ટ 2025ના વર્તમાન પદાધિકારીઓ જે પણ છે ખાખી માટે સ્પેશિયલ 200 નિયુક્તિ આપણે 20 થી 25 મિનિટની અંદર પૂરી કરવાની છે. તો મોડું નહીં કરતા સીધી વિડીયોની શરૂઆત કરીએ. હવે પહેલા બંધારણીય પદાધિકારી એટલે કે રાષ્ટ્રપતિ એ ભારત દેશના ત્રણેય સેનાના વડા પણ છે. અત્યારે હાલમાં દ્રૌપદી મુર્મુ 15મા નંબરના રાષ્ટ્રપતિ છે. પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે, નોંધ કરવાનું. સંથાલ જનજાતિથી તેઓ સંબંધ ધરાવે છે. કઈ? સંથાલ જનજાતિ. અનુચ્છેદ નંબર 52 રાષ્ટ્રપતિ રાજ્ય તમામ ભારતીય રાજ્યોના પ્રમુખ હોય છે. બરાબર, પ્રમુખ ભારત દેશના પ્રમુખ કોણ? તો રાષ્ટ્રપતિ શ્રી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ 14મા નંબરના. અનુચ્છેદ નંબર 63 એટલે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભાના સભાપતિ કોણ હોય? તો હંમેશા ઉપરાષ્ટ્રપતિ હોય. હાલમાં કોણ છે? જગદીપ ધનકડ. ઝુંઝુનું જે રાજસ્થાનનો જે વિસ્તાર છે એ એરિયાથી તે સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી 14મા નંબરના. સતત 3 વખત પ્રધાનમંત્રી બનનાર પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી છે. વારાણસી લોકસભા તેમનું ચૂંટણી ક્ષેત્ર છે. પ્રથમ વખત 2014માં પ્રધાનમંત્રી બન્યા હતા. ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. બરાબર. જવાહરલાલ નહેરુ અત્યારે હાલમાં ભારત દેશની અંદર સૌથી વધુ લાંબો કાર્યકાળ પ્રધાનમંત્રી તરીકેનો ધરાવે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિશ્રીને શપથ કોણ અપાવે છે? શપથ તો રાષ્ટ્રપતિશ્રી શપથ અપાવે છે. અને રાષ્ટ્રપતિશ્રીને શપથ કોણ અપાવે છે? તો રાષ્ટ્રપતિશ્રીને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપાવે છે. પ્રધાનમંત્રીશ્રીને શપથ કોણ અપાવે છે? તો રાષ્ટ્રપતિ. બરાબર, પ્રધાનમંત્રીશ્રીને શપથ કોણ અપાવે છે? તો રાષ્ટ્રપતિ. ચલો, સુપ્રીમ કોર્ટના વડા મુખ્ય ન્યાયાધીશ. મુખ્ય ન્યાયાધીશ હાલમાં કોણ છે? તો 52મા નંબરના છે BR ગવઈ. બરાબર, BR ગવઈ. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28મી જાન્યુઆરી 1950 ની અંદર કરવામાં આવી હતી નવી દિલ્હીની અંદર. એ પહેલા કલકત્તાની અંદર ફેડરલ કોર્ટ તરીકે સ્થાપના થઈ હતી. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હીરાલાલજી કણિયા આપણા ગુજરાતી હતા. બરોબર. હવે 50મા નંબરના ખાસ યાદ રાખજો. 50મો નંબર જે છે તે DY ચંદ્રચૂડ છે. બરોબર, DY ચંદ્રચૂડ જે છે તે 50મા નંબરના મુખ્ય ન્યાયાધીશ હતા. અને તેમના પિતા જે છે તેમનું નામ છે વાયવી ચંદ્રચૂડ. શું છે? વાયવી ચંદ્રચૂડ. આ સુપ્રીમ કોર્ટની અંદર સૌથી લાંબો કાર્યકાળ ધરાવે છે. બરાબર, સુપ્રીમ કોર્ટની અંદર સૌથી લાંબો કાર્યકાળ મુખ્ય જજ તરીકે ધરાવે છે. હાલમાં કોણ છે? તો BR ગવઈ. ચલો, મહાન્યાયવાદી કોણ છે? R વેંકટ રમણી. ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર તરીકે પૂછવામાં આવે કોણ હોય? તો કે મહાન્યાયવાદી. સુપ્રીમ કોર્ટમાં સરકારના પ્રમુખ વકીલ કોણ હોય? મહાન્યાયવાદી. અને અનુચ્છેદ 76 ભારતના એટર્ની જનરલ સાથે સંબંધ ધરાવે છે. તો અત્યારે હાલમાં ભારતના એટર્ની જનરલ કોણ છે? R વેંકટ રમણી. સોલિસિટર જનરલ તુષાર મહેતા ભારત દેશના સૌથી મોટા કાનૂની અધિકારી હોય છે. સૌથી મોટા કાનૂની અધિકારી. મહાન્યાયવાદી એટર્ની જનરલની તેઓ સહાયતા કરે છે. એટર્ની જનરલની સહાયતા કોણ કરશે? તો સોલિસિટર જનરલ. તો આ ત્રણ નિયુક્તિ તમે યાદ કરી લેજો. ચલો, આ PDF જેને પણ જોઈતી હોય નંબર લખું છું, આ નંબર ઉપર પછી મેસેજ કરજો વોટ્સએપની અંદર. 9974 આ 96 આ ફરી 74 અને આ 19. ધર્મેશભાઈનો પોતાનો નંબર. આ બરોબર, ધર્મેશભાઈનો પોતાનો ઓફિશિયલી નંબર. આ PDF તમને મોબાઈલમાં મળી જશે. ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર અત્યારે હાલની અંદર. બરાબર. સ્થાપના થયેલી છે 25 જાન્યુઆરી 1950ના દિવસે ચૂંટણી કમિશનની. સચિવાલય નવી દિલ્હીની અંદર આવેલું છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે 25મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. ચલો, પ્રથમ મહિલા કોણ હતા? તો VS રમાદેવી. ફોટો મૂકેલો છે. આ બાજુ આવો. ચૂંટણી કમિશનર કોણ છે હાલના? આ મુખ્ય ચૂંટણી કમિશનર છે આપણા જ્ઞાનેશ કુમાર. ચૂંટણી કમિશનર કોણ છે અત્યારે હાલમાં? તો જો એક તો છે ડોક્ટર સુખબીરસિંહ સંધુ ચૂંટણી કમિશનર, અને બીજા છે ડોક્ટર વિવેક જોશી, એ પણ ચૂંટણી કમિશનર છે. કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનર. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હાલમાં કોણ છે? તો સંજય મૂર્તિ. 2 પરીક્ષાઓમાં પ્રશ્ન છપાયો. હવે CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ નંબર 148 અંતર્ગત કરવામાં આવે છે. ક્લિયર? કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ એટલે કે CGS.
સીજીએસ કોણ છે? તો SS દુબે. કોણ છે? SS દુબે. ચલો, સશસ્ત્ર સેનાના પ્રમુખ, તો ભારત દેશના પ્રથમ CDS કોણ હતા? તો કે ભાઈ જનરલ બિપિન રાવત હતા, પ્રથમ CDS, ચીફ ડિફેન્સ સ્ટાફ. ભારતના બીજા CDS કોણ છે? તો ઇમેજ જોઈ શકો છો, જનરલ અનિલ ચૌહાણ. બરાબર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ભારતની ત્રણેય સેનાઓના પ્રમુખથી પણ ઉપરનું પદ છે. રક્ષા મંત્રીના પ્રમુખ સૈન્ય સલાહકાર હોય છે, તેમનો પગાર સેના પ્રમુખના પગારના બરોબર હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ, સશસ્ત્ર સેનાના પ્રમુખ નૌસેના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો દિનેશ કુમાર ત્રિપાઠી 26મા નંબરના, ઇમેજ જોઈ લેજો. બરોબર. ત્યાર પછી આર્મી સેના અધ્યક્ષ કોણ છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી 30મા નંબરના, જોઈ શકો છો. વાયુસેનાના અધ્યક્ષ કોણ છે? અમરપ્રીત સિંહ 28મા નંબરના. ક્લિયર? ચલો, અર્ધ લશ્કરી દળોના વડાઓ, તો મહાનિદેશક BSF, બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ, બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ, તેના અધ્યક્ષ કોણ છે? તો દલજીતસિંહ ચૌધરી. બરાબર. સ્થાપના 1 ડિસેમ્બર 1965, મુખ્ય મથક દિલ્હી. સેકન્ડ નંબર ઉપર આવો, મહાનિર્દેશક CRPF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. બરાબર. સ્થાપના ક્યારે થયેલી છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની? તો 27 જુલાઈ 1939માં. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર, અને આદર્શ વાક્ય છે સેવા અને નિષ્ઠા. મહાનિર્દેશક CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. બરાબર. તેની સ્થાપના થયેલી છે 10 માર્ચ 1969, મુખ્ય મથક નવી દિલ્હીની. અત્યારના નિર્દેશક કોણ છે? રાજવિન્દરસિંહ ભટ્ટી. રાજવિન્દરસિંહ ભટ્ટી. આગળ છે અર્ધલશ્કરી દળોના વડાઓ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ, તેના અધ્યક્ષ કોણ છે? તો B શ્રીનિવાસન. આદર્શ વાક્ય સ્વતંત્ર સર્વોત્તમ સુરક્ષા. આ વાક્ય ખાસ યાદ કરી લેજો. બરોબર. સ્થાપના 16 ઓક્ટોબર 1984, મુખ્ય મથક નવી દિલ્હી. આની સ્થાપના ભાઈ રાજીવ ગાંધી જે હતા આપણા, એમના મૃત્યુ પછી NSG ની સ્થાપના થઈ હતી. NDRF, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિસ્પોન્સ ફોર્સ, NDRF. સ્થાપના 2006, મુખ્ય મથક નવી દિલ્હી. આદર્શ વાક્ય આપદા સેવા સદૈવ. પિયુષ આનંદ તેના અત્યારે હાલમાં DG છે, ડાયરેક્ટર જનરલ. અર્ધલશ્કરી દળ મહાનિદેશક SSB, સશસ્ત્ર સીમા બલ, અમૃત મોહન તેના અધ્યક્ષ છે. બરોબર. હવે સ્થાપના ડિસેમ્બર 1963, મુખ્ય મથક નવી દિલ્હી. ક્લિયર? આગળ છે આસામ રાઇફલ. હવે આસામ રાઇફલ જે લખેલું છે તેનું મુખ્ય મથક આવેલું છે મેઘાલયની અંદર. કઈ જગ્યાએ? તેનું મુખ્ય મથક આવેલું છે મેઘાલય. મેઘાલયમાં પણ કઈ જગ્યાએ? તો શિલોંગની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે, શિલોંગની અંદર. તો આસામ રાઇફલના DG કોણ છે? વિકાસ લખેડા છે. કોણ છે? વિકાસ લખેડા. સ્થાપના 1835 ની અંદર, મુખ્ય મથક શિલોંગ, મેઘાલય. પૂર્વોત્તર ભારતનો પ્રહરી કહેવામાં આવે છે. બરોબર. પૂર્વોત્તર ભારત જે ખરું તેનો પ્રહરી કોને કહેવામાં આવે છે? તો આસામ રાઇફલ. મહાનિદેશક ITBP, ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ. સ્થાપના થયેલી છે 24 ઓક્ટોબર 1962. ભારત ચીન સરહદની રક્ષા કરે છે ITBP. અત્યારે હાલમાં તેના અધ્યક્ષ કોણ છે? રાહુલ રસગોત્રા. કોણ છે? રાહુલ રસગોત્રા. ચલો, RPF, રેલવે પોલીસ ફોર્સ. બરાબર. તેના અધ્યક્ષ કોણ છે? તો મનોજ યાદવ. સ્થાપના 20 સપ્ટેમ્બર 1985માં એક સશસ્ત્ર દળના રૂપમાં જાહેર કરવામાં આવી હતી. એક સશસ્ત્ર દળના રૂપમાં જાહેર કરવામાં આવી હતી. SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. બરાબર. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. તેના અધ્યક્ષ કોણ છે? તો કે આલોક શર્મા. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પ્રધાનમંત્રીના નજીકની સશસ્ત્ર સુરક્ષા કવર કરે છે. બરાબર. પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રીઓ જે છે તેમની જે દેખરેખ હોય સુરક્ષાની, એ કોની હોય? તો SPG ની. અને SPG ના અધ્યક્ષ કોણ? તો આલોક શર્મા. કેબિનેટ મંત્રી, પ્રધાનમંત્રી અત્યારે હાલમાં કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી. રક્ષા મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ. ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, નવું મંત્રાલય છે આપણું, સહકારિતા મંત્રાલય. તેના મંત્રી છે અમિત શાહ. કેબિનેટ મંત્રી કોણ છે? તો રાજમાર્ગ પરિવહન મંત્રાલય, નીતિન ગડકરી છે. નાણાં અને કોર્પોરેટ મામલાના મંત્રી કોણ છે? તો નિર્મલા સીતારમન. અને વિદેશ મંત્રી કોણ છે હાલના? તો S જયશંકર. વિદેશ મંત્રી કોણ છે? તો S જયશંકર. ચલો, કેબિનેટ મંત્રી. સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય અને રસાયણ અને અબરખ મંત્રી કોણ છે? તો JP નડ્ડા છે. કોણ છે? JP નડ્ડા. કૃષિ અને કિસાન વિકાસ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ? તો શિવરાજસિંહ ચૌહાણ છે. કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ.
આવાસ શહેરી અને કાર્ય ઉર્જા મંત્રાલય કોણ છે? તો મનોહરલાલ ખટ્ટર છે. કોણ છે? મનોહરલાલ ખટ્ટર છે. બરોબર. ચલો, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે અત્યારે ભારત દેશના? પિયુષ ગોયલ. શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. અને સંસદ કાર્ય મંત્રી કોલસા અને ખીણ મંત્રાલય કયું? તો કે ખીણ મંત્રાલય કોણ છે? પ્રહલાદ જોશી. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી MSME જીવંતરામ માજી છે. કોણ છે? જીવંતરામ માજી. પંચાયતી રાજ, મત્સ્યપાલન અને પશુપાલન ડેરી મંત્રી રાજીવ રંજન લલ્લનસિંહ. બરોબર, રાજીવ લલ્લનસિંહ. જહાજ મંત્રાલય અને જળમાર્ગ મંત્રાલય સર્વાનંદ સોનોવાલ. બરોબર, સર્વાનંદ સોનોવાલ. કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કોણ છે? તો ડોક્ટર વિરેન્દ્ર કુમાર. સંચાર પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. પૂર્વોત્તર ભારતનો વિકાસ તો કે જ્યોતિરાદિત્ય સિંધિયા. રેલવે સૂચના અને પ્રસારણ મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ. કોણ છે? અશ્વિની વૈષ્ણવ. ત્યાર પછી કેબિનેટ મંત્રી ઉડ્ડયન મંત્રી કોણ છે હાલમાં? તો કે કિજરાપુ રામમોહન નાયડુ જે છે તે આપણા ભારત દેશના ઉડ્ડયન મંત્રી છે. ખાદ્ય વિતરણ મંત્રાલયના મંત્રી કોણ? તો કે પ્રહલાદ જોશી. અને જનજાતીય કાર્ય મંત્રી કોણ? તો કે જુએલ ઓરામ. બરોબર, જુએલ ઓરામ. કેબિનેટ મંત્રી કાપડ મંત્રાલય તો ગિરિરાજસિંહ છે. કાપડ મંત્રાલય. પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે. સંસ્કૃતિ પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે. ચલો, મહિલા બાળ વિકાસ મંત્રી તો કે શ્રીમતી અન્નપૂર્ણા દેવી છે. કોણ છે? અન્નપૂર્ણા દેવી. સંસદના કાર્ય અને અલ્પસંખ્યક મંત્રી કિરણ રિજ્જુ છે. કિરણ રિજ્જુ પહેલા કાયદા મંત્રી હતા. ચલો, પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ હરદીપસિંહ પુરી છે તેના મંત્રી. કોણ છે? હરદીપસિંહ પુરી. શ્રમ રોજગાર તેમજ યુવા અને ખેલ મંત્રી ડોક્ટર મનસુખ મંડાવિયા. બરાબર, મનસુખ માંડવિયા. કોલસા અને ખીણ મંત્રી જી કિશન રેડ્ડી છે. બરાબર, જી કિશન રેડ્ડી. ખાદ્ય પ્રસંસ્કરણ અને ઉદ્યોગ મંત્રી કોણ છે? ચિરાગ પાસવાન. કોણ છે? ચિરાગ પાસવાન. ચલો, લાસ્ટમાં આપણા જળ શક્તિ મંત્રી કોણ છે? તો CR પાટીલ. બરાબર, CR પાટીલ. ચલો, અહીંયાથી ભારત દેશના તમામ સચિવ. હવે જે આ સચિવ જે છે આમાંથી એક નામ એવું છે કે બે પરીક્ષાઓમાં પૂછાઈ ગયું. બરાબર. ચલો, કેબિનેટ સચિવ કોણ છે? તો TV સોમનાથન કેબિનેટ સચિવ છે. પ્રધાનમંત્રી શ્રીના પ્રધાન સચિવ કોણ છે? બરાબર, પ્રધાન સચિવ કોણ છે? તો PK મિશ્રા. બરાબર, PK મિશ્રા. હમણાં કોઈ પેપર હતું એમાં એક્ઝામિનરને શું કહેવાય પ્રશ્ન બનાવતા આવડ્યો નથી. પ્રશ્ન એવો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સચિવ કોણ? પહેલા તો PK મિશ્રા આવશે, ત્યાર પછી શક્તિકાંત દાસ આવશે. એટલે પ્રશ્ન બનાવતા આવડ્યો નહોતો. તો પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ કોણ છે પહેલા નંબરે? તો કે PK મિશ્રા. અને બીજા નંબરે કોણ છે? તો કે શક્તિકાંત દાસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર, 25મા નંબરના. વિદેશ સચિવ કોણ છે આપણા? વિક્રમ મિશ્રી. વિદેશ સચિવ કોણ છે? વિક્રમ મિશ્રી. ભારત દેશના તમામ સચિવ ફરીથી ગૃહ સચિવ કોણ છે? તો ગોવિંદ મોહન છે. આ ગૃહ સચિવ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ. કોણ છે? અજીત ડોભાલ. રક્ષા સચિવ કોણ છે? રાજેશ કુમાર સિંહ છે. રક્ષા સચિવ. બરાબર, રક્ષા સચિવ. નાણાં સચિવ કોણ છે? તો કે અજય શેઠ. 1 એપ્રિલ 2025 થી 1 એપ્રિલ 2025 થી. રાષ્ટ્રપતિના સચિવ કોણ છે? તો દીપ્તિ ઉમાશંકર. રાષ્ટ્રપતિના સચિવ છે દીપ્તિ ઉમાશંકર. વ્યય વિભાગ જે છે ભારતના એના સચિવ તો કે મનોજ ગોવિલ છે. કોણ છે? મનોજ ગોવિલ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તો કે પંકજ કુમાર સિંહ છે. બરાબર, પંકજ કુમાર સિંહ. મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે ભારત દેશના? તો કે અનંત નાગેશ્વરન. કોણ છે? અનંત નાગેશ્વરન. ગુપ્તચર અને તપાસ સંસ્થાઓના વડા તો પહેલામાં પહેલું છે CVC ચીફ વિજિલન્સ કમિશન પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ. બરાબર, સ્થાપના 11 ફેબ્રુઆરી 1964માં. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, પ્રવીણ કુમાર સૂદ. બરાબર, સ્થાપના 1963 અને મુખ્ય મથક નવી દિલ્હી. બરાબર. ચલો,
ચીફ ઇન્ફોર્મેશન કમિશનર CIC તો કે હીરાલાલ સામરિયા છે. કોણ છે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર? કોણ છે? હીરાલાલ સામરિયા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સદાનંદ વસંત દાતે છે. કોણ છે? સદાનંદ વસંત દાતે. બરોબર. ત્યાર પછી મુખ્ય કમિશનના અધ્યક્ષ અને સચિવ તો કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ સુમન બેરી. બરોબર. નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, સ્થાપના 1 જાન્યુઆરી 2015, મુખ્ય મથક દિલ્હી, અને રાષ્ટ્રપતિ કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. એટલે કે આના અધ્યક્ષ રાષ્ટ્રપતિ, એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? બરોબર. રાષ્ટ્રપતિ થઈ ગયું છે, પણ નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? નરેન્દ્રભાઈ મોદી. હંમેશા પ્રધાનમંત્રી તેના અધ્યક્ષ હોય. અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદી છે. બરોબર. CEO નીતિ આયોગ. નીતિ આયોગના CEO કોણ છે? તો કે BVR સુબ્રમણ્યમ. BVR સુબ્રમણ્યમ. બરોબર. આગળ છે મુખ્ય કમિશનના અધ્યક્ષ અને સચિવ. SSC સ્ટાફ સિલેક્શન કમિશન, S ગોપાલ કૃષ્ણ તેના અધ્યક્ષ છે. સ્થાપના થયેલી છે 4 નવેમ્બર 1975 ને મુખ્ય મથક છે નવી દિલ્હી. ગોપાલ કૃષ્ણ SSC. લોકપાલ અધ્યક્ષ કોણ છે? તો અજય માણિકરાવ ખાનવિલકર, અત્યારે આપણા ભારત દેશના લોકપાલ છે. ચલો 16મા નંબરનો નાણાં આયોગ, જેના અધ્યક્ષ કોણ છે? તો કે અરવિંદ પનગડિયા. નાણાં પંચ કલમ 280. નાણાં પંચની રચના કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. નાણાં પંચની રચના કોણ કરે ભાઈ? તો કે રાષ્ટ્રપતિ. ST રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, જેના અધ્યક્ષ કોણ છે? અંતરસિંહ આર્ય. કોણ છે? અંતરસિંહ આર્ય. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, તેના અધ્યક્ષ છે કિશોર મકવાણા. કોણ છે? કિશોર મકવાણા. UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, તેના અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર અજય કુમાર. કોણ છે? UPSC ના આની પહેલા કોણ હતા? તો કે પ્રીતિ સુદન. કોણ હતા? પ્રીતિ સુદન. આની પહેલા હતા પ્રીતિ સુદન. અત્યારે કોણ છે? ડોક્ટર અજય કુમાર. ચલો CEO રેલવે બોર્ડ. રેલવે બોર્ડના CEO કોણ છે? તો કે સતીશ કુમાર. કોણ છે? રેલવે બોર્ડના CEO કોણ છે? સતીશ કુમાર. SEBI સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? તો કે માધવીપુરી બુચ. બરોબર. હાલના અધ્યક્ષ કોણ છે? તુહિનકાંત પાંડે. હવે જુઓ, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુખ્ય મથક આવેલું છે મુંબઈ. આ માધવીપુરી બુચ આમની પહેલા હતા. તેઓ SEBIની પોસ્ટ ઉપર જનાર પ્રથમ મહિલા છે. બરોબર. માધવીપુરી બુચ. અને અત્યારે હાલના અધ્યક્ષ કોણ છે? તો તુહિનકાંત પાંડે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન CBFC, જેના અધ્યક્ષ છે પ્રસૂન જોશી. કોણ છે તેના અધ્યક્ષ? પ્રસૂન જોશી. ચલો ભારતના બોર્ડ સમિતિ ઓથોરિટી અને તેના અધ્યક્ષ CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, જેના અધ્યક્ષ કોણ છે? આ ખાસ પૂછાય તેવો મુદ્દો, રવિ અગ્રવાલ. બરાબર. CBDT ની સ્થાપના 1 જાન્યુઆરી 1964 અને મુખ્ય મથક છે નવી દિલ્હીની અંદર. TRIA ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેના અધ્યક્ષ કોણ છે? તો અનિલ કુમાર લાહોટી. કોણ છે? અનિલ કુમાર લાહોટી. સ્થાપના થયેલી છે 20 ફેબ્રુઆરી 1997. UIDAI યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેના અધ્યક્ષ છે ભુવનેશ કુમાર. કોણ છે? ભુવનેશ કુમાર. સ્થાપના થયેલી છે 28 જાન્યુઆરી 2009 અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. બરાબર. નવી દિલ્હી. ચલો UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેના અધ્યક્ષ છે M જગદીશ કુમાર. કોણ છે? M જગદીશ કુમાર. કુલપતિ નાલંદા વિશ્વવિદ્યાલય, તો પ્રોફેસર સચિન ચતુર્વેદી. કોણ છે? પ્રોફેસર સચિન ચતુર્વેદી નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ છે. બરાબર. CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, રાહુલ સિંહ તેના અધ્યક્ષ છે. રાહુલ સિંહ. સ્થાપના 1921 અને મુખ્ય મથક નવી દિલ્હી. CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. ચલો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB, જેના અધ્યક્ષ છે ધીરેન્દ્ર ઓઝા. કોણ છે? ધીરેન્દ્ર ઓઝા. પ્રસાર ભારતી બોર્ડ, તો કે નવનીત સહગલ. તેના અધ્યક્ષ કોણ છે? નવનીત સહગલ. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાના અધ્યક્ષ છે R માધવન. બરાબર. કોણ છે? R માધવન. NBDA ન્યૂઝ બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશન,
જેના અધ્યક્ષ છે રજત શર્મા, બરાબર. સ્થાપના 2 જુલાઈ 2007. BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ એમડી રોબર્ટ જેરાલ્ડ રવિ તેના અધ્યક્ષ છે, બરાબર, મેનેજિંગ ડાયરેક્ટર. PTI એટલે કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, વર્તમાનમાં પ્રમુખ છે અવિક સરકાર, બરાબર. પેલું જુદું છે, આ પણ જુદું છે. આ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે અને પેલું હતું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, બરાબર, ભૂલતા નહીં. ચલો, પ્રધાન મહાનિદેશક આકાશવાણી ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગોર, બરાબર. પ્રધાન મહાનિદેશક આકાશવાણી તો કે ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગોર. ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેના અધ્યક્ષ છે ડોક્ટર વી નારાયણ. સ્થાપના 1969, મુખ્ય મથક કર્ણાટક. ચલો, AEC એટોમિક એનર્જી એજન્સી, જેના અધ્યક્ષ છે અજીત કુમાર મોહંતી, એટોમિક એજન્સી. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર ડોક્ટર ઉન્ની કૃષ્ણ નાયર. કોણ છે? ડોક્ટર ઉન્ની કૃષ્ણ નાયર. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તો કે ગૌતમ ગંભીર. કોણ છે? ગૌતમ ગંભીર. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા અધ્યક્ષ અત્યારે હાલમાં કોણ છે? PT ઉષા. ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ હાલમાં કોણ છે? દેવેન્દ્ર ઝાઝડિયા. કોણ છે? દેવેન્દ્ર ઝાઝડિયા. રમત સંગઠન, ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના નવા કોચ મનોલો માર્કેજ. કોણ છે? મનોલો માર્કેજ. મનોલો માર્કેજ. પ્રેસિડેન્ટ ઓફ હોકી ઇન્ડિયા, હોકી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તો કે દિલીપ તિર્કી, બરાબર, દિલીપ તિર્કી. BCCI ના પ્રેસિડેન્ટ તો કે રોઝર બિન્ની, BCCI. અને ICC ના અધ્યક્ષ તો કે જય શાહ 1 ડિસેમ્બર 2024 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ છે જય શાહ. આગળ છે કર્મચારી રાજ્ય વીમા નિગમ મહાનિર્દેશક અશોક કુમાર સિંહ. કોણ છે? અશોક કુમાર સિંહ. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં CMD તો કે ગિરિજા સુબ્રમણ્યમ છે. કોણ છે? ગિરિજા સુબ્રમણ્યમ. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના CMD. જનરલ સેક્રેટરી FICCI તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ પ્રશ્ન વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. જ્યોતિ વીજ છે અત્યારે. સ્થાપના 1927, મુખ્ય મથક નવી દિલ્હી. પ્રમુખ ભારતીય ઉદ્યોગ સંઘ, પ્રમુખ ભારતીય ઉદ્યોગ સંઘ સંજીવ પુરી. કોણ છે? સંજીવ પુરી. ઇફકો તો કે દિલીપ સાંઘાણી. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. સ્થાપના 3 નવેમ્બર 1967, મુખ્ય મથક નવી દિલ્હી. ચલો, નાસ્કોમ સિંધુ ગંગાધરન, બરાબર. સ્થાપના 1988, મુખ્ય મથક નવી દિલ્હી. નેસ્કોમ કોણ છે? સિંધુ ગંગાધરન. બેંકોના મુખ્ય અધિકારીઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI, જેના વર્તમાનમાં ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા. વર્તમાનમાં ગવર્નર છે સંજય મલ્હોત્રા. મુખ્ય મથક મુંબઈ. સ્થાપના 1 એપ્રિલ 1935. યંગ હિલ્ટન જે સમિતિ છે, યંગ હિલ્ટન સમિતિની ભલામણ ઉપર સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1949ની અંદર થયેલું છે. રાષ્ટ્રીયકરણ. સરકાર કોની હતી? તો ઇન્દિરા ગાંધીની સરકાર હતી, બરોબર. ઇન્દિરા ગાંધીની સરકાર હતી. ચલો, સંજય મલ્હોત્રા હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે. પહેલા કોણ હતા? શક્તિકાંત દાસ હતા. અત્યારે શક્તિકાંત દાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પર્સનલ સચિવ, બરોબર, સચિવ 2. ચલો, 4 ડેપ્યુટી ગવર્નર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. પહેલા M રાજેશ્વર રાવ છે, નિયમન અને અમલીકરણ સંભાળે છે. ચલો, બીજા નંબરે છે TV રવિશંકર, કામગીરી અને ટેકનોલોજી વિભાગ સોંપવામાં આવેલો છે. ત્રીજા નંબરે છે સ્વામીનાથન જાનકી રમન, જે દેખરેખ અને ગ્રાહક સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને હાલમાં બન્યા છે પૂનમ ગુપ્તા, માઇક્રો ઇકોનોમિક પોલિસી અને કોમ્યુનિકેશનનો હવાલો સંભાળે છે, બરોબર. અને મુખ્ય નાણાકીય અધિકારી કોણ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના? તો કે સુધા બાલકૃષ્ણ. કોણ છે? સુધા બાલકૃષ્ણ. તો આટલો ફોટો લઈ લેજો, ગોખી લેજો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રમુખ છે CS શેઠી. સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્ય મથક મુંબઈ. જાહેર બેંકોના વડાઓ છે, બરાબર, ખાનગી. MD CEO એક્સિસ બેંક અમિતાભ ચૌધરી. સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તો કે મનોજ મિત્તલ. કોણ છે? મનોજ મિત્તલ. સ્થાપના 2 એપ્રિલ 1990, મુખ્ય મથક લખનઉ, ઉત્તર પ્રદેશ. પ્રમુખ ઇન્ડિયન બેંક એસોસિએશન IBA
અતુલ કુમાર ગોયલ. કોણ છે અતુલ કુમાર ગોયલ? ખાનગી બેંકો નાણાકીય ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પરમેશ શિવમણી છે તેના અધ્યક્ષ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધ્યક્ષ કોણ છે? પરમેશ શિવમણી. જોઈ શકો છો. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના સંસદ દ્વારા કોસ્ટગાર્ડ એક્ટ 1978 હેઠળ 18 ઓગસ્ટ 1978 ના રોજ શાંતિના સમયમાં હિન્દ મહાસાગરને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે સંઘના સ્વતંત્ર સશસ્ત્ર દળ તરીકે કરવામાં આવી હતી. સ્થાપના 18 ઓગસ્ટ 1978. મુખ્ય મથક દિલ્હી. રુસ્તમજી સમિતિના ભલામણ ઉપર ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના થઈ હતી. પ્રથમ જહાજ પૂછી લે તો આઈએનએસ કુઠાર. કયું જહાજ છે? આઈએનએસ કુઠાર પ્રથમ જહાજ હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું પ્રથમ જહાજ કયું હતું? તો આઈએનએસ કુઠાર. તો આટલી માહિતી યાદ રાખજો. પરમેશ શિવમણી. ચલો, ભારત દેશના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે BR ગવઈ. અહીંયા આટલી લાઈન ખાલી સમજજો, 100% પરીક્ષામાં પૂછાશે. સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ બન્યા. ભારત દેશના સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. DY ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024 રિટાયર્ડ થયા હતા. ત્યાર પછી સંજીવ ખન્ના જે હતા તે 51મા નંબરના ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ પણ રિટાયર્ડ થયા અને હાલમાં અત્યારે 52મા નંબરના કોણ છે? તો BR ગવઈ. પરંપરા છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના ઉત્તરાધિકારીનું નામની ભલામણ ત્યારે જ કરવામાં આવે જ્યારે કાયદા મંત્રાલય આવું કરવા માટે સુપ્રીમ કોર્ટને આગ્રહ કરે. સંજીવ ખન્નાનો કાર્યકાળ 6 મહિનાનો હતો. સંજીવ ખન્નાની ઉંમર 64 વર્ષની હતી. એમનો કાર્યકાળ 23 મે 2025 ના રોજ પૂરો થઈ ગયો. બરાબર. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવાની યોગ્યતા શું? તો 5 વર્ષ સુધી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ. 10 વર્ષ સુધી હાઈકોર્ટના વકીલ તરીકે તેઓ હોવા જોઈએ. બંધારણનો આર્ટિકલ 124 એનો ખંડ 2 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને નિયુક્ત કરે છે. ભારતના સુપ્રીમ કોર્ટમાં હાલમાં 34 ન્યાયાધીશ છે, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ 65 વર્ષ સુધીની ઉંમર સુધી તેમના પદ ઉપર રહી શકે છે. ભારતીય બંધારણના ભાગ 5 ના અધ્યાય 4માં અનુચ્છેદ 124 થી 147 સુપ્રીમ કોર્ટની ચર્ચા કરે છે. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હીરાલાલ કણિયા 1950 થી 1951 સુધી. ભારતમાં સૌથી લાંબા સમય સુધી ન્યાયાધીશ રહેનાર વ્યક્તિ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ. તેઓ 16મા નંબરના મુખ્ય ન્યાયાધીશ હતા 1978 થી 1985 સુધી. સૌથી ઓછો સમય સુધી ન્યાયાધીશ બનનાર કમલ નારાયણ સિંહ 1991 થી 1991માં 17 દિવસ માટે બન્યા હતા. કમલ નારાયણ સિંહ. ભારતના સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ ફક્ત જજ ફાતિમા બીબી હતા. 6 ઓક્ટોબર 1989 થી 29 એપ્રિલ 1992 તેમને આ વર્ષે પદ્મ વિભૂષણ મળેલો છે. નોંધ કરજો, પદ્મ વિભૂષણ ફાતિમા બીબી. અને ફાતિમા બીબી જે છે ફક્ત જજ છે. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હજુ સુધી કોઈ મુખ્ય ન્યાયાધીશ હજી સુધી કોઈ બન્યા નથી. આટલો પોઈન્ટ નોંધ કરી લેજો. ચલો, ગુજરાતનું મંત્રીમંડળ શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ. હવે આ બધું વાંચવું નથી, આ તમે જોઈ લેજો જરા. એક 30 સેકન્ડ હું જરા ઊભો રહું છું, તમે જોઈ લો. બરાબર. આટલા એમની અંડર આટલા વિભાગ હોય છે જે અત્યારે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી છે. ચલો, કનુભાઈ મોહનલાલ દેસાઈ. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો હવાલો કોની પાસે છે? કનુભાઈ દેસાઈની પાસે. ઋષિકેશ ગણેશભાઈ પટેલ. આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચતર શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક, સંસદીય બાબતો. રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ. કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વગેરે. શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત. ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ મધ્ય ઉદ્યોગ, કુટીર, ખાદીગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર. આ બાજુ છે કુંવરજીભાઈ મોહનજીભાઈ બાવળિયા. જળ સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો એમની પાસે છે. મોણુભાઈ હરદાભાઈ બેરા. બરાબર. હરદાસભાઈ બેરા. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી છે. કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર. આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કોની પાસે? કુબેરભાઈ ડિંડોર. શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા. સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા બાળ વિકાસ મંત્રી. હર્ષ રમેશકુમાર સંઘવી. રાજ્ય કક્ષાના મંત્રીઓ. આ આપણા ગૃહમંત્રી છે. બરાબર. આ આપણા ગૃહમંત્રી છે. આ જે વિભાગ છે આ બધા જ એમની પાસે છે. બરાબર. વાહન વ્યવહાર, પોલીસ વિભાગ, સરહદી સુરક્ષા, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ, પોલીસ, હાઉસિંગ, ઉદ્યોગ, તમામ વિભાગ ગૃહમંત્રી.
જગદીશ ઈશ્વર પંચાલ, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ, લેખન, આ જે દેખાઈ રહ્યા છે એ બધા જ વિભાગ કોની પાસે છે? જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ. પુરુષોત્તમ ઓધવજીભાઈ સોલંકી, મત્સ્યોદ્યોગ અને પશુપાલન સોંપવામાં આવેલું છે. બચુભાઈ મગનભાઈ ખાબડ, પંચાયત અને કૃષિ મંત્રી છે. પંચાયત અને કૃષિ મંત્રી છે. મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળશક્તિ, પાણી પુરવઠા વગેરે. પ્રફુલ્લ છગનભાઈ પાનેસરિયા, સંસદ બાબત, પ્રાથમિક, માધ્યમિક, પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ. ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર, અન્ન, નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા. કુંવરજી નરસિંહભાઈ હળપતિ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ. ચલો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિયુક્તિ. જીપીએસસીના નવા ચેરમેન કોણ છે? હસમુખભાઈ પટેલ. ચલો, કમલ ત્રિવેદી, કમલ બી ત્રિવેદી, વરિષ્ઠ વકીલ અને એડવોકેટ જનરલ, ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે? કમલ ત્રિવેદી. કોણ છે? કમલ ત્રિવેદી. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રથમ મહિલા ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સોનિયા ગિરધર ગોકાણી. કોણ હતા? સોનિયા ગિરધર ગોકાણી. હાલ સોનિયા ગોકાણી પછી સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના બીજા ચીફ જસ્ટિસ બન્યા છે. પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી છે. ભાઈ, આપણા ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી કોણ છે? પંકજ જોશી. આઈએસ તુષાર ધોળકિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે. GSSSB, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. ચલો, હવે અહીંયા ગવર્નર ભારતીય રાજ્યના ગવર્નરો છે. અરુણાચલ પ્રદેશના ગવર્નર છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક. અરુણાચલ પ્રદેશ પરનાયક, આટલું યાદ રાખવાનું. અરુણાચલ પ્રદેશ પરનાયક. આસામ તો આચાર્ય, યાદ રાખવાનું, લક્ષ્મણ આચાર્ય. ચલો, આંધ્રપ્રદેશ નજીર, આટલો શબ્દ પકડી રાખવાનો. આંધ્રપ્રદેશ નજીર શબ્દને ગોખવાનો. આંધ્રપ્રદેશ એટલે નજીર, એટલે કે સૈયદ અબ્દુલ નજીર. ઉત્તર પ્રદેશ તો યાદ રહી જ જાય બધાને, આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ. તેઓ અત્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર છે. કર્ણાટકના ગેહલોત, થાવરચંદ ગેહલોત. કેરળના કોણ છે? રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. ચલો, ગુજરાતના આચાર્ય દેવવ્રત, PS શ્રીધરણ પિલ્લઈ. ચલો, આ મને કોમેન્ટમાં જણાવજો કે PS શ્રીધરણ પિલ્લઈ કઈ જગ્યાના આ ગવર્નર છે. મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ચલો, કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. એક કોમેન્ટ તમારા માટે. ચલો, છત્તીસગઢના કોણ છે? તો કે રોમેન ડેકા. બરાબર, રામેન ડેકા છત્તીસગઢના ગવર્નર છે. ઝારખંડના કોણ છે? સંતોષ કુમાર ગંગવાર. બરાબર, સંતોષ કુમાર ગંગવાર. તમિલનાડુ RN રવિ, એટલે કે રવિન્દ્ર નારાયણ રવિ. તેલંગાણાના જિષ્ણુદેવ વર્મા. કોણ છે? જિષ્ણુદેવ વર્મા. નાગાલેન્ડ L ગણેશન. કોણ છે? L ગણેશન. પંજાબના કોણ છે? ગુલાબચંદ કટારિયા. પશ્ચિમ બંગાળના કોણ છે? તમારે બોજ શબ્દને યાદ રાખવાનો. પશ્ચિમ બંગાળ બોજ, CV આનંદ બોજ. બિહારના કોણ છે? તો આરિફ મોહમ્મદ ખાન. મણિપુરના કોણ છે? અજય કુમાર ભલ્લા. મધ્યપ્રદેશના ગવર્નર કોણ છે? મંગુભાઈ છગનભાઈ પટેલ. આપણા બે ગુજરાતી એવા છે કે અત્યારે ભારત દેશની અંદર ગવર્નરના પદ ઉપર છે, આનંદીબેન પટેલ અને મંગુભાઈ છગનભાઈ પટેલ. મહારાષ્ટ્ર CP રાધાકૃષ્ણ. મહારાષ્ટ્રના ગવર્નર કોણ છે? CP રાધાકૃષ્ણ. મિઝોરમના કોણ છે? વિજયકુમાર સિંહ. બરાબર, કેપ્ટન વિજયકુમાર સિંહ. મેઘાલય ચંદ્રશેખર વિજયશંકર મેઘાલયના ગવર્નર છે. રાજસ્થાનના હરિભાઉ બાગડે. કોણ છે? હરિભાઉ બાગડે. સિક્કિમના કોણ છે? ઓમ પ્રકાશ માથુર. હરિયાણાના કોણ છે? બંડારુ દત્તાત્રે. કોણ છે? બંડારુ દત્તાત્રે. હિમાચલ પ્રદેશના કોણ છે? તો કે શિવ પ્રતાપ શુક્લા. બરાબર. ત્રિપુરાના કોણ છે? નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી. ત્રિપુરાના કોણ છે? નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી. કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ અંદમાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર દેવેન્દ્ર કુમાર જોશી. કોણ છે? તો દેવેન્દ્ર કુમાર જોશી. જોડે જુઓ, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? મનોજ સિન્હા. આ એક ફાસ્ટ ટ્રેક રિવિઝન છે. વિડીયો ગમે છે લાઈક કોમેન્ટ કરજો, આગળ શેર કરજો.
ચલો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? વિનય કુમાર સક્સેના, બરોબર. પુંડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? કુન્નિલ કૈલાસનાથન પોંડિચેરી. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? લદ્દાખ તો કે બીડી મિશ્રા. કોણ છે? બીડી મિશ્રા. ચલો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીકર્તાઓ, એક તો છે કે ચંદીગઢના વહીવટીકર્તા કોણ છે? તો ગુલાબચંદ કટારિયા. કોણ છે? ગુલાબચંદ કટારિયા. હવે અહીંયા છે દાદરા નગર અને હવેલી, દમણ દીવ, પ્રશાસક કોણ છે? તો પ્રફુલ્લ ખોડા પટેલ. લક્ષદ્વીપના વહીવટીકર્તા કોણ છે? પ્રફુલ્લ ખોડા પટેલ. વધારાનો હવાલો છે, બરાબર. આ શું છે? વધારાનો હવાલો. ચલો રાજ્યોના મુખ્યમંત્રીઓ ફટાફટ, આ લાસ્ટ છે, પછી વિડીયો પૂરો. ચલો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો કે પેમા ખાંડુ. બરાબર. આસામના મુખ્યમંત્રી કોણ છે? હેમંત બિસ્વા શર્મા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? ચંદ્રબાબુ નાયડુ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? પુષ્કરસિંહ ધામી. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? મોહન ચરણ માઝી. બરાબર, મોહન ચરણ માઝી. કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? સિદ્ધારમૈયા. કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિન્નરાય વિજયન. ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ગોવાના મુખ્યમંત્રી કોણ છે? તો કે પ્રમોદ સાવંત. કોણ છે? પ્રમોદ સાવંત. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? વિષ્ણુદેવ સાય. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી કોણ છે? ઓમર અબ્દુલ્લા. બરોબર, ઓમર અબ્દુલ્લા. ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે? હેમંત સોરેન. કોણ છે? હેમંત સોરેન. તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? એમ કે સ્ટાલિન. તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે? રેવત રેડ્ડી. નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? નેફ્યુ રિયો. પંજાબના મુખ્યમંત્રી કોણ છે? ભગવંત માન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. પોંડુચેરીના મુખ્યમંત્રી કોણ છે? એન રંગાસ્વામી. બિહારના મુખ્યમંત્રી કોણ છે? નીતિશ બાબુ. મણિપુરના મુખ્યમંત્રી કોણ છે? એન બિરેન સિંહ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? મોહન યાદવ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? એકનાથ શિંદે. મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે? લાલ ડુહોમા. લાસ્ટ મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સગમા. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? ભજનલાલ શર્મા. દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પ્રદેશ દિલ્હી. બરાબર. આમનું નામ નથી લખાયેલું, પણ આમનું નામ મારે જોવું પડશે, મને મોઢે પણ નથી. વિદિશા કે એવું કંઈક નામ છે, બરાબર, પણ મને એકચ્યુઅલી નામ યાદ નથી, તો મારે પણ જોવું પડશે. એક જ સેકન્ડ. આ ઓલ્ડ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે દિલ્હીના સીએમ કોણ છે? તો કે રેખા ગુપ્તા છે. બરોબર, રેખા ગુપ્તા. આ પોઈન્ટ જરા નોટ કરજો. એની પહેલા જે હતા એમનું નામ શું હતું? આતિશી. બરાબર. આજે આ ઇમેજ જોઈ રહ્યા છો ને, એમનું નામ શું છે? તો આતિશી છે. બરાબર, આતિશી. આ કેજરીવાલ જે હતા, કેજરીવાલ, બરાબર, અરવિંદ કેજરીવાલ જે હતા, એમના પછીના મુખ્યમંત્રી કોણ છે? તો કે આતિશી બન્યા હતા. બરાબર, આતિશી બન્યા હતા. પણ અત્યારે હાલમાં આપણા ભાજપના છે રેખા ગુપ્તા. બરાબર, રેખા ગુપ્તા અત્યારે આપણા ભાજપના દિલ્હીના મુખ્યમંત્રી છે. આતિશી આની પહેલા હતા. અત્યારે પ્રેઝન્ટ ટાઈમ વર્તમાન અહીંયા લખી દઉં છું. વર્તમાનની અંદર દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? તો રેખા ગુપ્તા. સિક્કિમના કોણ છે? પ્રેમસિંહ તમાંગ. કોણ છે? પ્રેમસિંહ તમાંગ. હરિયાણાના કોણ છે? નાયબ સૈની. અને ત્રિપુરાના કોણ છે? માણેક શાહ. ત્રિપુરાના કોણ છે? માણેક શાહ. વિડીયો ગમે હોય લાઈક કોમેન્ટ કરજો, તમારા ગ્રુપોની અંદર શેર કરજો. આ પીડીએફ જોઈતી હોય તો ફરી એક વખત નંબર લખું છું કે 9974. પીડીએફ જોઈતી હોય તો લાઇટ ગઈ, પણ હું ફરીથી નંબર બોલું છું કે 9974 967419. આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો વોટ્સએપમાં. આ પીડીએફ તમને તૈયારીમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ.